એટલે પ્રશ્ન એવા પ્રકારનો છે, એક આપણી અંદર ધ્યાનની ઉર્જા, આપણે આપણો પુરુષાર્થ કરી છે અને આપણી અંદર ધ્યાનની ઉર્જા આપણે પ્રગટ કરી છે, અને બીજું આ ધ્યાનની ઉર્જા દ્વારા પ્રગટ થયેલી એનર્જી છે એનો વ્યવહારમાં કેવી રીતે ઉપયોગ કરો, અથવા ધ્યાનની ઉર્જા અને વ્યવહારની ઉર્જા વચ્ચે લિંક કેવી રીતે કરવું અને જોડાણ કેવી રીતે કરવું, એવો પ્રશ્ન છે. એટલે આપણે ધ્યાનને સમજતા પહેલા બે ધ્યાન વસ્તુ શું છે પહેલા, અને બે ધ્યાનમાંથી આપણે ધ્યાનમાં આવવા શું કહેવાને માગી છે. એટલે આપણે પહેલા બે ધ્યાન એટલે શું છે, એટલે આ બે ધ્યાનને સમજતા પહેલા આપણે આ યંત્ર છે, શરીરનું યંત્ર છે, એને બરાબર સમજીએ એટલે બે ધ્યાન બરાબર સમજાઈ જાય. એટલે શરીરનું એક સ્થૂલ તંત્ર છે અને એક એનો જે અનુભવ કરનારું જે તંત્ર છે, સૂક્ષ્મ તંત્ર, એને આપણે સૂક્ષ્મ શરીર કહી, મન બુદ્ધિ ચિત્ત અહંકાર કહી, વાઇબ્રેશન કહી, એવું છે. અને એક આ બધા વાઇબ્રેશનો, આ બધા ડેટાઓ એને કોઈ પ્રકાશ કરે એવું કોન્શિયસનેસ નામનું તત્વ. આ આપણું યંત્રની રચના છે. એમાં આપણું અત્યારે જે પોઝિશન છે એ આપણે આપણા સ્વને ભૂલી ગયા છે, આપણું જે વાસ્તવિક સ્વરૂપ છે એને ભૂલી ગયા છે. અને સમાજ દ્વારા જે આપણને ડેટા આપવામાં આવ્યો છે, ધર્મ દ્વારા જે ડેટા આપવામાં આવ્યો છે, કુટુંબ દ્વારા જે ડેટા આપવામાં આવ્યો છે, એ બધો ડેટા છે એ સાચો થઈ ગયો છે. એટલે અત્યારે હકીકત શું બની ગઈ છે કે બાળક છે એની અંદર હાવ કોરી પાટી છે, અને એના પછી ધીરે ધીરે આપણી અંદર ડેટાઓ અંદર દાખલ થાય છે. એટલે આપણી અંદર ડેટાઓ દાખલ થઈને આપણું જે અંદરનું જે બાળકની અંદર કંઈક એવું તત્વ હતું કે જે આ બધી ફિલિંગોને અનુભવ કરતું હતું, એ તત્વ છે એ દબાઈ ગયું, અને આ જે ડેટા છે એ પ્રગટ થઈ ગઈ. અને ડેટાની અંદર નામ, જાતિ, ધર્મ, મારા નામ સાથે મારું તાદાત્મ્ય, મારી જાતિ સાથે મારું તાદાત્મ્ય, મારી કાબેલિયત સાથે, મારી માન્યતા સાથે, મારી ધારણા સાથે મારું તાદાત્મ્ય થઈ ગયું. આ તાદાત્મ્ય છે એ બે ધ્યાનપણું છે, ધ્યાન નથી એમાં. આપોઆપ કોઈને કોઈ પ્રકારની ડેટાઓ મારી અંદર બાયોલોજીકલ ડેટા હોય તો ભલે, સોશિયલ ડેટા, પૈસા પ્રતિષ્ઠાની ડેટા હોય તો પણ ભલે, ધર્મની ડેટા હોય તો ભલે, એની રીતે આપણી અંદર કાર્યરત થાય છે. એટલે એની રીતે કાર્યરત થાય છે, એમાં સ્વતંત્ર ગતિ નથી, પણ ડેટા આપણને ધક્કો મારીને કરાવે છે. એટલે આ ડેટા જે ધક્કો મારીને આપણને કરાવે છે એ આપણું બે ધ્યાનપણું છે. એટલે આપણે શરીર સાથે તાદાત્મ્ય છે, માન્યતા સાથે, ધારણા સાથે, સિદ્ધાંત સાથે, અહંકાર સાથે આપણું તાદાત્મ્ય છે. એટલે આ તાદાત્મ્ય છે એને આપણે શું કર્યું છે તો કે શાંતિને આપણે જતી કરી છે. તાદાત્મ્યને લીધે શાંતિને, આનંદને, પ્રેમને, સંવાદને જતો કર્યો છે. એટલે આપણા માટે પ્રેમની કિંમત નથી, આનંદની કિંમત નથી, શાંતિની કિંમત નથી. અને આ છે આપણું તાદાત્મ્ય કે જેની અંદર
આપણે આપણું હિત ઈચ્છતા નથી, એવી આપણી અંતરની પોઝિશન છે. એટલે આ બે ધ્યાનપણું છે. હવે આપણે આ બે ધ્યાનમાંથી ધ્યાનમાં આવવા માંગી છે. એટલે ધ્યાન એટલે શું? એટલે ધ્યાનનો સિમ્પલ અર્થ છે ભાન. ધ્યાનનો સિમ્પલ જે અર્થ છે એ મને ભાન થાય. અને ભાન કેવા પ્રકારનું ભાન? તો એ કે ભાનની અંદર હવે આપણે એક વસ્તુ કરવાની છે કે પ્રેઝન્ટ મોમેન્ટ છે એને પ્રગટ કરવાની છે. હવે આ પ્રેઝન્ટ મોમેન્ટમાં પ્રગટ કરવાનું કારણ શું થાય? તો એ કે બહારની જે પ્રકૃતિ છે નિરંતર વર્તમાન છે. બહારની પ્રકૃતિ છે એ નિરંતર વર્તમાનમાં છે. આપણું જે કોન્શિયસનેસ છે એ નિત્ય વર્તમાનમાં છે. પણ આપણું મન છે ભૂત અને ભવિષ્યમાં છે. એટલે ચાહે પ્રકૃતિનું ફેક્ટ છે એને સમજવા માટે અને ચાહે આત્માનું જે સત છે એને જાણવા માટે હોવાપણામાં આવવું જરૂરી છે. બે હોવાપણામાં છે. પ્રકૃતિ છે એ પ્રકૃતિનું આપણે બીજું નામ આપી પરમાત્મા અને અંદરનું નામ આપી આપણે આત્મા. એટલે પરમાત્મા અને આત્માના મિલન માટે થઈને આપણે વર્તમાનમાં આવવું જરૂરી છે. અને વર્તમાન છે એ આપણો સ્વભાવ છે. જે પરમાત્માનો સ્વભાવ છે, જે આત્માનો સ્વભાવ છે એ જ આપણો સ્વભાવ છે. પણ આપણું ડેટા સાથે તાદાત્મ્ય થઈ ગયું એટલે આપણું બે ધ્યાન ચાલુ થઈ ગયું, આપણું સ્વ સ્વરૂપનું વિસ્મરણ થઈ ગયું, શાંતિ સાથેનો આપણો નાતો તોડી નાખ્યો. એટલે આ પોઝિશન થઈ છે. અને હવે આપણી આગળ ચોખ્ખું લક્ષ્ય થઈ જાય છે કે આપણે ધ્યાન એટલા માટે કરવું છે કે આપણે સ્વને પ્રગટ કરવું છે. બીજી રીતે સ્વ એટલે શું? એટલે સ્વ એટલે શાંતિ, સ્વ એટલે આનંદ, સ્વ એટલે સંવાદ, સ્વ એટલે સેલ્ફ સેન્ટર નહીં એ સ્વ છે. તો હવે આ સ્વની પ્રાપ્તિ કરવા માટે આપણે ધ્યાનને શરૂ કર્યું. હવે ધ્યાન એટલે ધ્યાનનો અર્થ આપણે એવો લીધો કે પ્રેઝન્ટ મોમેન્ટ. બીજી રીતે હોવાપણું. એટલે આપણું આ ઘર છે, આ અંતઃકરણ શરીર આપણું ઘર છે, એની અંદર એનો માલિક છે એ હાજર હોતો નથી. તો આપણી પ્રેઝન્સ થાય તો આ ઘરની અંદર શું બની રહ્યું છે એની ખબર પડે. આ ઘરની અંદર મને વિચાર કેવા આવે છે, વૃત્તિઓ કેવી આવે છે, કલ્પનાઓ કેવી થાય છે, નેગેટિવિટી કેવી આવે છે, બધી ખબર પડે. એટલે પ્રેઝન્ટ મોમેન્ટની જરૂરિયાત છે. અને આ પ્રેઝન્ટ પહેલા હોવું અને પછી જોવું. પહેલા હોવામાં આવવું અને પછી જોવું. એટલે આ હોવાની પ્રેક્ટિકલ આપણે કરી છીએ. એટલે આપણે કોઈ નાભીમાં રહી છીએ, આપણે આજ્ઞાચક્રમાં રહી છીએ, શ્વાસમાં રહી છીએ, કોઈ પણ જગ્યાએ રહી અને આપણું હોવાપણામાં આપણું જે પરમાત્માનું સ્વરૂપ છે, આપણું કોન્શિયસનેસનું સ્વરૂપ છે એમાં રહેવા માટેનો પ્રયાસ કરી છે. એટલે હવે આ પ્રેઝન્ટ મોમેન્ટ છે એમાં રહેવું એ આપણું ધ્યાન છે. હવે પ્રેઝન્ટ મોમેન્ટમાં આપણે આવી એટલે આપણી જ્ઞાનેન્દ્રિય વર્તમાનમાં છે. જ્ઞાનેન્દ્રિય બધી વર્તમાનમાં છે, પ્રકૃતિ વર્તમાનમાં છે અને આ કોન્શિયસનેસ એ વર્તમાનમાં છે. તો બધું રિધમિક થઈ જાય, પ્રેઝન્ટ મોમેન્ટમાં આવી જાય. અને પ્રેઝન્ટ મોમેન્ટની એક ખૂબી છે કે પ્રેઝન્ટ મોમેન્ટની અંદર બે પાર્ટ છે અને આ. પ્રેઝન્ટ મોમેન્ટની અંદર છે એ પડદો છે અને આ છે એ દ્રશ્ય છે. એટલે આપણે પ્રેઝન્ટ મોમેન્ટ દ્વારા એમ સમજી છીએ કે છે જે પડદો છે અથવા જાણવાનો જે સ્વભાવ છે એ મારું ઓરિજિનલ સ્વભાવ છે, સ્વરૂપ છે. એટલે હવે આ બે વિભાગ થાય છે અને આના વિભાગમાં આપણે જીવી છીએ. એટલે પહેલી વખત જ આપણી અંદર ખ્યાલ આવે છે કે સેપરેશન નામની વસ્તુ છે. શરીર કરતાં જુદી વસ્તુ છે, મન કરતાં જુદી વસ્તુ છે, અહંકાર કરતાં જુદી વસ્તુ છે, એવું આપણને પ્રતીતિમાં આવે. અને એ આપણને પ્રતીતિમાં ત્યારે આવી શકે કે જ્યારે આપણી અંદર આંતર રીતે પ્રેમ પ્રગટ થાય, આપણે મનન કરી, આપણે અંદરથી સર્ચ કરી, શોધ કરી. આપણે શાસ્ત્રોએ કીધું છે માની નહીં, સંતે કીધું છે માની નહીં, પણ મારા હૃદયના પ્રેમથી હું એનું શોધ કરું તો મને ખ્યાલ આવે કે ખરેખર મારું વાસ્તવિક સ્વરૂપ ખરેખર આ જ છે. આ નિશ્ચય થઈ જાય. અને આ નિશ્ચય થઈ જાય પછી એમાં જે જીવવાની પ્રોસેસ થાય. હવે આ જીવવાની પ્રોસેસ થાય એટલે શું થાય? ભૂત અને ભવિષ્યમાં જ્યારે આપણે હોઈએ છીએ ત્યારે અંધારું હોય છે,
ખબર નથી હોતી કે અત્યારે શું હાલી રહ્યું છે, કેમ હાલી રહ્યું છે, આપણે કેવું વર્તન કરી છીએ, કેવો વ્યવહાર કરી છીએ, એની કાંઈ ખબર નથી હોતી. પણ જ્યારે આપણે પ્રેઝન્ટ મોમેન્ટમાં આવી છીએ ત્યારે આપણને ખબર પડે છે કે આપણી અંદર મનોવૃત્તિઓ કેવી છે, વિચારણાઓ કેવી છે, વ્યવહાર કેવો છે, બોલવા ચાલવાનું કેવું છે. એટલે આ વર્તમાન દ્વારા આપણને અત્યારની જે પોઝિશન છે એની ખબર પડે છે. એટલે હવે શું થાય, ભૂત અને ભવિષ્યની અંદર શું શું સમાયેલું છે, આ વર્તમાનના જીવનમાં શું હોય છે ને ભૂત અને ભવિષ્યમાં શું હોય છે. તો એ કે ભૂત અને ભવિષ્યની અંદર આખી હિસ્ટ્રી, રાગ, દ્વેષ, લોભ, ઘૃણા, ભય, બધી વસ્તુની હિસ્ટ્રી ભૂત અને ભવિષ્યની અંદર છે. અને હવે આપણે વર્તમાનમાં જીવન, આપણને ભૂતકાળનો કોઈ પ્રસંગ યાદ આવે, ખરાબ પ્રસંગ જ યાદ કરીએ આપણે લગભગ, તો એના દ્વારા અત્યારે પ્રસંગ બનેલો નથી, પણ આપણું અંતઃકરણ અત્યારે બગડવા માંડે. કોઈ અપમાન કરેલું છે, કોઈ કંઈક આપણી અવગણના કરેલી છે, કંઈક નુકસાન ગયું છે કંઈક ભૂતકાળની અંદર, તો એ બધું યાદ આવવા માંડે. એના દ્વારા આપણા અંતઃકરણની અંદર બગાડ થાય. તો આ જે ભૂત અને ભવિષ્ય છે એની અંદર અંધારું છે, અને અંધારાની અંદર રાગ, દ્વેષ, લોભ, ઘૃણા, ભય રહેલા છે, અને એનું કનેક્શન છે એ મેમરી સાથે છે. આ બધી કનેક્શન ભૂત અને ભવિષ્યનો સંદર્ભ એ છે કે મેમરી સાથે જોડાયેલું છે, અને મેમરી પોતે ભૂત છે. અને આ વર્તમાન શું છે, તો કે વર્તમાન છે એ આપણો સ્વભાવ છે, કે જે આપણું જોવું, જાણવું, હોવું એ આપણો સ્વભાવ છે. એટલે હવે આપણે જ્યારે છેમાં રહી છીએ ત્યારે આપણું કનેક્શન છે એ મેમરીથી કપાઈ જાય છે, અને આ હોવાપણાથી, જોવાપણાથી, આનંદથી, શાંતિથી જોડાઈ જાય છે. એટલે આ જોડાવાની પ્રક્રિયા, એટલે હવે વર્તમાન દ્વારા આપણે શું થાય છે, તો એ કે ભૂત અને ભવિષ્ય નથી હોતું, રાગ નથી હોતો, દ્વેષ નથી હોતો, કલ્પના નથી હોતી, નેગેટિવિટી નથી હોતી. આ ક્ષણ પૂરતી, આ ક્ષણમાં કાંઈ નથી. તો આ ક્ષણ અરે આપણે જ્યારે જોડાઈ ગયા એટલે એનર્જી કેટલી બચી ગઈ, વિચારની એનર્જી બચી ગઈ, પછી નેગેટિવિટીની એનર્જી બચી ગઈ, કલ્પનાની એનર્જી બચી ગઈ, ખોટા વ્યવહારની એનર્જી બચી ગઈ. તો આ એનર્જી છે એ બચે છે, એનર્જી છે એ સેવ થાય છે. હવે એનર્જીને સેવ કરીને એને કરવું શું? પછી આપણે એનર્જીને સેવ કરી, આપણે જ્યારે હોય ત્યારે આપણા વર્તમાનમાં જીવવા માટે પ્રયાસ કરી છે, નિરંતર રીતે આપણી અંદરના પ્રેમથી એમાં જીવવા પ્રયાસ કરી છે. એટલે આ જીવવા પ્રયાસ કરી છે, અને એ એનર્જી છે એ આપણી અંદર સેવ થાય છે. હવે આ એનર્જીનો જો હું ઉપયોગ ન કરું, અને આ જ્યારે હું વ્યવહારમાં આવું ત્યારે ખોવાઈ જાઉં, તો આ એનર્જી છે એ અત્યારે જોડાયેલી છે મેમરી સાથે, તાદાત્મ્ય છે, બેધ્યાનપણું છે એ મેમરી સાથે છે. એટલે હવે શું થશે, આ એનર્જી જે મળેલી છે એ નેગેટિવિટીમાં, કલ્પનાઓમાં, વિચારોમાં આ જે હતી એને આપણે યોગ્ય દિશા આપવાની હતી, એને બદલે એ આ તાદાત્મ્યની અંદર, કલ્પનાની અંદર, નેગેટિવિટીની અંદર. તો આ રીતે એ એનર્જી છે એ હાલી જાય છે, વહી જાય છે. એટલે આ એનર્જીને હવે બીજો એક વસ્તુ, એની સાથે સાથે આપણે એક વસ્તુ કહી છે કે ધ્યાન કરી છીએ એટલે આપણી આગળ એક લક્ષ્ય છે. ધ્યાનનો અર્થ છે મારી આગળ લક્ષ્ય છે, ચાહે શાંતિનું હોય, ચાહે આનંદ પ્રગટાવવાનું હોય, ચાહે પ્રેમ પ્રગટાવવાનું હોય, બીજી રીતે નેગેટિવલી રાગમાંથી મારે રાગને સમજવો છે, દ્વેષને સમજવો છે, લોભને સમજવો છે, ઘૃણાને સમજવી છે, અજ્ઞાનને સમજવી છે, એવી આપણી અંદર ઝંખના હોય. એટલે હવે આપણી અંદર આ પ્રકારની ઝંખના હોય એટલે શું થાય છે કે આપણી અંદર આપણી આગળ એક લક્ષ્ય પ્રગટ થઈ ગયું છે, કે એક આપણી આગળ લક્ષ્ય છે કે આપણે આ કરવાનું છે. એટલે હવે ધ્યાન છે એ શું થઈ ગયું, આપણું લક્ષ્ય થઈ ગયું. લક્ષ્ય થઈ ગયું એટલે કે જેમાં નિરંતર જીવવાનું છે, સતત રીતે જેમાં જીવવાનું છે, અને આપણા જીવનની જે ગતિ છે નિરંતર એમાં વહેવરાવાની છે. તો હવે એ આપણું લક્ષ્ય છે. અને બે વસ્તુ છે, એક કેન્દ્ર છે, એક પેરીફરી છે. કેન્દ્ર છે એને અનુસાર પેરીફરી હોય, પરિધિ જે છે એ કેન્દ્ર હોય એના અનુસાર પરિધિ બને, એટલે કેન્દ્ર અને પરિધિનો સંબંધ છે. એવી રીતે આપણી અંદર આ જે આનંદનું તત્વ, પ્રેમનું તત્વ, શાંતિનું તત્વ, ભાનનું તત્વ એ કેન્દ્ર છે.
અને પેરીફરી છે એ આપણો વ્યવહાર છે. સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર, કારણ શરીર, એ બધું આપણો વ્યવહાર છે, એટલે પરિધિ છે. હવે કેન્દ્રને આપણે ચૂકીને જ્યારે વ્યવહાર કરી એટલે કેન્દ્રથી જેટલા અંશે આપણે દૂર થાય એટલે આપણે નબળા પડી જાય. આપણી અંદર પ્રેમનું તત્વ નબળું પડી જાય, શાંતિનું તત્વ નબળું પડી જાય, આનંદનું તત્વ નબળું પડી જાય. એટલે હવે આપણું જીવન એવું છે, આપણું જીવન છે એ પ્રેમ વગરનું છે, શાંતિ વગરનું છે, આનંદ વગરનું છે, ભયવાળું છે. તો હવે મારી આગળ લક્ષ્ય છે કે મારે આ ભય છે ને સમજવો છે, અશાંતિ છે ને સમજવી છે. હવે આ લક્ષ્ય હશે તો હવે મારે શું કરવાનું છે? વ્યવહાર કરતા કરતા મારે કેર કરવાની છે કે મારા વ્યવહારની અંદર ઘૃણા પ્રગટ નથી થતી ને, અશાંતિને હું મહત્વ નથી આપતો ને, અહંકારને મહત્વ તો નથી આપતો ને. એટલે મારી જાતને જો મારી આગળ લક્ષ્ય હોય તો મારે પૂછવું જોઈએ. અને જો હું આ પૂછું તો મને ખ્યાલ આવે કે મારો વ્યવહાર છે એમાં પ્રેમ નથી, આપણી અંદર શાંતિ નથી, અહંકાર છે, આ બધી વસ્તુ ખ્યાલ આવે. એટલે હવે આપણી આગળ જો લક્ષ્ય હોય તો ક્લેરિટી છે કે આપણા વ્યવહારનો પ્રવાહ છે એ પ્રેમપૂર્ણ જોવો જોઈએ. એમાં આનંદને ખલેલ થાય તો એના માટે અહંકાર જતો કરવો હોય તો અહંકાર જતો કરી, માન્યતાને જતી કરવી હોય તો માન્યતા જતી કરવી. એટલે મૂલ્યાંકનની વાત છે કે હવે આપણી આગળ આનંદનું મૂલ્યાંકન છે, શાંતિનું મૂલ્યાંકન છે, પ્રેમનું મૂલ્યાંકન છે, જ્ઞાનનું મૂલ્યાંકન છે, કે અહંકારનું મૂલ્યાંકન છે, માન્યતાનું મૂલ્યાંકન છે, સિદ્ધાંતનું મૂલ્યાંકન છે, પૈસાનું મૂલ્યાંકન છે, પ્રતિષ્ઠાનું મૂલ્યાંકન. એટલે આમ મૂલ્યાંકનને નક્કી કરવું ને એ ધ્યેય છે. જીવનનું જે મૂલ્ય છે એ કોને આપવું એ નક્કી થઈ ગયું હોય તો પછી આ નક્કી થઈ ગયેલા આપણા લક્ષ્ય તરફ આપણે વહેવાનું છે. હવે આની અંદર આ પ્રશ્નની અંદર એવું છે કે વર્તમાનમાં રહ્યા પછી આને યોજવી ક્યાં? એટલે આ જે વ્યવહારમાં જે આપણે ધ્યાનની જે ઉર્જા પ્રગટ થઈ છે એને વ્યવહારમાં કેવી રીતે યોજવી? તો એનો અર્થ એમ છે કે આપણી અંદર એટલો પ્રેમનું જે તત્વ છે ખૂટે છે. પ્રેમ છે એ આપણી અંદર ખૂટે છે, અને પ્રેમ ખૂટે છે તો હવે આપણે આપણા લક્ષ્ય તરફ ગતિ ન કરી શકી. માનો કે આપણે સવારથી સાંજ લગી નિરંતર ભલે ન રહી શકી, આપણે 2 મિનિટ, 5 મિનિટ, 10 મિનિટ રહેવા માટેનો પ્રયાસ તો કરી શકી. માનો કે એટલે બધા જીવનના ભૂતકાળના મૂલ્યાંકનો છે, બહારના પદાર્થો પ્રત્યે, વ્યક્તિત્વ પ્રત્યે, વસ્તુ પ્રત્યે, માન્યતા પ્રત્યેના મૂલ્યાંકનો કાલના પડેલા છે. એટલે મને વિસ્મરણ થઈ જાય, પણ વિસ્મરણ થઈ જાય એનો વાંધો નથી, પણ વિસ્મરણનો મને ખેદ ન હોય તો આ રસ્તો ન થાય. એટલે હવે મને આનું વિસ્મરણ થાય. હવે માનો કે હવે હું નિરંતર રીતે તો આમાં ન જીવી શકું, વર્તમાનમાં ન જીવી શકું, પણ નિરંતર ન જીવી શકું એનો મને ખેદ હોય, વિષાદ હોય, દુઃખ હોય, આંસુ હોય, તો એ કે આ બધું હશે ને તો આપણી પ્યાસ છે એ નિરંતર વધતી જશે, અને નિરંતર વધતી જશે તો પછી એ આપણા જીવનના વ્યવહારમાં વ્યાપી જશે, ધીરે 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 કરતા કરતા. એટલે હવે આપણે જે કરવાનું છે એ શું છે? તો એ કે આપણે આપણા જીવનના મૂલ્યાંકનો કોને આપેલા છે? પૈસાને આપેલા છે, પ્રતિષ્ઠાને આપેલા છે, વ્યક્તિત્વને આપેલા છે, ખોટી લાગણીઓને આપેલા છે, કોને આપેલા છે? આપણે હવે એની તપાસ કરી લઈ તો આપણી ઉર્જા જ્યાં ખોટી જગ્યાએ જ્યાં જાય છે ત્યાંથી આપણે એને છોડાવી અને આપણે વર્તમાન ક્ષણની અંદર એને યોજવા જોઈએ. અને એના માટે બેકગ્રાઉન્ડની અંદર આપણે જે કરવું જોઈએ, પ્રાર્થના કરવી જોઈએ તો પ્રાર્થના કરી, આપણે આપણા માટે પ્રાર્થના કરી શકીએ કે આપણે પ્રેમના તત્વને પ્રગટ કરી શકીએ, આનંદના તત્વને પ્રગટ કરી શકીએ. એના માટે કુદરતને, પરમાત્માને, અંતર્યામીને આપણે આપણી અંદર પ્રાર્થના કરીએ કે આ પ્રીતિ છે જાગતી નથી, મારી અંદર પ્રીતિ જાગે એવું કંઈક કરો. તો પ્રાર્થના છે એ આપણને જોડાવશે. બીજા લોકો ભૂલ કરતા હોય અને ભૂલ પ્રત્યે આપણને કંઈક નકારાત્મક વલણ થતા હોય તો ત્યાં આપણે પ્રતિક્રમણ કહી તો ભલે બીજી રીતે પ્રેમને પ્રસરાવ, આપણી અંદર પ્રેમ પ્રગટાવવાનું, એટલે પ્રેમની પ્રાર્થના કરી છે કે એનું કલ્યાણ, ભલે એણે મારા માટે જે કર્યું એ કર્યું, પણ મારા તરફથી એને હંમેશા આનંદ મળો, શાંતિ મળો, પ્રેમ મળો, એની અંદર આંતરિક રીતે, બૌદ્ધિક રીતે, આત્મિક રીતે, બધી રીતે એનો વિકાસ થાવ, એવી આપણી પ્રાર્થનાઓ કરી. એટલે આપણા જીવનના વિકાસ માટે નાની વસ્તુઓ છે એનું આપણે અનુસંધાન કરી
જે તે સમયે આપણને એમ લાગે કે અહીંયા આમ કરવા જેવું છે, અહીંયા પ્રતિક્રમણ કરવા જેવું છે, અહીંયા પ્રાર્થના કરવા જેવું છે. તો એ રીતે આપણે જીવનના વ્યવહારને જો ગોઠવી શકીએ તો પછી ધીરે ધીરે આપણા જીવનની યાત્રા શરૂ થાય. પણ એક વસ્તુ છે કે એની અંદર આપણે આપણી જાતને પૂછવાની જરૂર છે કે તને ધ્યાનની જરૂર છે કે તને ભૌતિકતાની જરૂર છે, તને માન્યતા ગમે છે, દ્રશ્ય વસ્તુ ગમે છે. એ પહેલી વસ્તુ, એનું સિલેક્શન પહેલી વસ્તુ છે. આપણે જે રસ્તે જાય છીએ ફરજિયાત ન હોવું જોઈએ. તો પહેલો પ્રશ્ન આપણે એમ કરી છીએ કે ભાઈ આપણને આમાં રુચિ છે, રુચિ હોય તો ભલે, અને રુચિ ન હોય તો ફરજિયાત નથી. અધ્યાત્મનો રસ્તો એવો છે કે એની અંદર સ્વતંત્રતા છે. તો એમ કે હવે મારે બહારની વસ્તુની મારી ઈચ્છા છે તો હવે એ પૂરી કરી લો પહેલા, પછી આધ્યાત્મના રસ્તે જાઓ તોય કંઈ વાંધો નથી. આમાં એવું બને છે કે આધ્યાત્મની યાત્રા કરવાવાળા સંસારની યાત્રા કરવા માંડે છે, અને સંસારની યાત્રા કરવાવાળા આધ્યાત્મની યાત્રા કરવા માંડે છે. એટલે સાચી રીતે એવી છે કે આપણે આ જે સ્થૂલ જે જીવન છે, ભૌતિક જે જીવન છે, એને અંદરથી સમજી લેવું જોઈએ. પસાર થતા માનો કે કોઈ વસ્તુ મને સુખ આપતી હોય તો મારે એની તપાસ કરી લેવી જોઈએ. અહંકાર મને જો સુખ આપતો હોય તો મારે એનો ઉપયોગ કરી લેવો જોઈએ. પણ મારે જ્યારે હું એનો ઉપયોગ કરતો હોઉં તો મારે એને પસાર થતી વખતે સજાગતાપૂર્વક પસાર થાવ કે આ મને સુખ આપે છે કે મને દુઃખ આપે છે. એટલે આ જે કરવાનું છે એ આટલું કરવાનું છે. પેલા મારું લક્ષ્ય છે એ વ્યવસ્થિત રીતે હું નક્કી કરું કે ભાઈ મને ભૌતિકતામાં રસ છે તો ભલે મારે ત્યાં જવું છે, કંઈ વાંધો નહીં. તો આધ્યાત્મની કંઈ જરૂરિયાત મારે છે નહીં. મારે પેલા, કારણ કે મારે તો શું થવું, ઓથેન્ટિક થવું છે, ઈમાનદાર થવું છે. હવે જો અંદરથી મારે કામ ના હશે ને બહારથી હું ગોઠવીશ તો મારી અંદર દમ પ્રગટ થશે, તો આધ્યાત્મ તો ક્યાંય આઘું રહી જશે. તો કે મારે એવું કરવું નથી, મારે તો ઓથેન્ટિક રહેવું છે. તો કે ભૌતિક જગત ગમતું હોય તો ભૌતિક જગત, પણ ભૌતિક જગતમાં આપણે એવી રીતે પસાર થશું કે જેની અંદર સજાગતા, મને સુખ આપતું હોય તો મારે બધી વસ્તુને જોઈ છે, વિષયોને જોઈ છે, પૈસાને જોઈ છે, પ્રતિષ્ઠાને જોઈ છે, બધું જોઈ છે. પણ હું જ્યારે એ વસ્તુમાંથી પસાર થતો હોઉં ત્યારે ખાલી ઓબ્ઝર્વેશન કરું છું કે એમાં મને ખરેખર સુખ આપે છે કે દુઃખ આપે છે. માનો કે આપણને ભૌતિકતામાં રસ છે તો કાંઈ વાંધો નહીં. તો હવે ભૌતિકતામાં આપણે એક રસ્તો કરી દઈએ કે એ રસ્તાની અંદર આપણે એવું કરી છીએ કે ખાલી ઓબ્ઝર્વેશન કરી છીએ, સુખ આપે છે કે દુઃખ આપે છે. એ આપણા પ્રેમને જાળવી રાખે છે કે સ્વાર્થને જાળવી રાખે છે, એ આપણી શાંતિને જાળવી રાખે છે કે અશાંતિને પ્રગટ કરે છે. ખાલી એટલું આપણે એની અંદર તપાસ કરશું. અને આ રીતે આપણે જાશું તો આપણા માટે રસ્તો સહેલો પડી જશે કે ભાઈ મને આમાં રુચિ નથી તો કાંઈ નહીં, રુચિ હોય તો શું ફરજિયાત, તો જે વસ્તુમાં આપણે રુચિ હોય ત્યાં જાય. તો આ બે વસ્તુ આપણે જો વ્યવસ્થિત હશે તો પછી આપણો રસ્તો છે એ ચોખ્ખો થઈ જાય. પ્રશ્ન ન બને ત્યાં લગીને પ્રશ્ન ન બનાવો. અંદરથી પ્રશ્ન ઉગી નીકળે ને આપણે અંદર, એટલે પ્રશ્ન એટલે આપણને એમ થતું હોય કે ધ્યાન અમારા માટે જીવનનો પ્રશ્ન છે, તો જુદી વસ્તુ થઈ ગઈ. માનો કે પ્રશ્ન નથી પણ વૈચારિક રીતે આપણે ઊભો કરી દઈ તો એની જરૂરિયાત નથી. વૈચારિક રીતે માનો કે મારાથી નથી હલાતું તો કોઈ પ્રતિબંધ છે તો કાંઈ વાંધો નહીં, થોડી વાર વેઇટ કરી છે, એને માટે આપણે વેઇટ કરી છીએ, એમાં કંઈ ઉતાવળ કરતા નથી. અને જ્યારે ચાલીને ત્યારે ઓથેન્ટિક રીતે ચાલીને તો વ્યવસ્થિત થાય. ભલે આપણે લક્ષ્ય નથી નક્કી કરતા, સત્સંગમાં જાય બધું જાય, પણ મારી આગળ એટલે આપણે આધ્યાત્મનું લક્ષ્ય નથી કરતા કે ભાઈ મને આ બધી બહારનું સમાજનું જીવન ગમે છે, ભૌતિક જીવન ગમે તો કાંઈ વાંધો નહીં, તો એ વાંધો નથી. પણ એક વસ્તુ હોવી જોઈએ કે આ ગમે છે, આ નથી ગમતું, એ ક્લિયર હોવું છે. અને અદ્રશ્ય તો એવું છે, અવ્યક્ત તો એવું છે, દેખાતું નથી. આ બધી વસ્તુ કંઈ શાંતિ, પ્રેમ, આનંદ એ આપણને મહત્વપૂર્ણ લાગે જ નહીં. દ્રશ્ય વસ્તુ છે મહત્વપૂર્ણ લાગે, એટલે અવ્યક્ત જેવી વસ્તુ છે એને અંદરથી એવું જે જ્ઞાન પ્રગટ કરવું એ અસાધારણ પ્રેમ માગે છે. આ બધી વસ્તુ દેખાય છે, આંખ જોવે છે, કાન જોવે છે, જે વસ્તુ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ દ્વારા બધી બહારની ઇમ્પ્રેશનો આવેલી છે. એટલે હવે હું બેઠો હોઉં તો શેનો વિચાર કરું, તો એ કે જે મેં અનુભવ કરેલો એનો જ વિચાર કરું. અદ્રશ્યનો વિચાર મારાથી થાય કેવી રીતે? અદ્રશ્યનો વિચાર ના થાય. અને હવે જો આપણને અદ્રશ્યના વિચાર આવી શકતા હોય અને અદ્રશ્યમાં ખરેખર એવી
કોઈ શક્તિ છે, અદ્રશ્ય શક્તિ, કે આ જે બ્રહ્માંડનું, આપણા શરીરનું, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારનું સંચાલન કરે છે, એવી આપણને પ્રતીતિ થાય, ત્યારે આપણો આધ્યાત્મનો રસ્તો ખુલે. એટલે આધ્યાત્મના રસ્તાને ખુલવા માટે કોઈ અવ્યક્ત શક્તિ, સત્તા છે એવી પ્રતીતિ, આંતર પ્રતીતિ થવી જોઈએ. અધ્યાત્મનો સાચો અર્થ આટલો જ છે કે કોઈ અવ્યક્ત સત્તા છે, શક્તિ છે, જેની અંદર શાંતિ છે, આનંદ છે, પ્રેમ છે, વ્યવસ્થા છે, એવું એક છે તત્વ. એવું અંદર પ્રતીતિ થાય તો આપણો રસ્તો ખુલ્લો કહેવાય. અને એના માટે આપણે સંશોધન કરવું જોઈએ, એના માટે આપણી અંદર પ્રેમ હોવો જોઈએ, એના માટે સર્ચ હોવી જોઈએ. માન્યતા, કોઈ માન્યતા શાસ્ત્રની હોય તો ભલે, સંતની હોય તો ભલે, પણ એ કોઈ વાતને હું નથી માનતો. હું અંદરથી શોધું છું અને મારી આંખથી જોવા માંગુ છું ખરેખર એ વસ્તુ સત્ય છે કે નહીં. એટલે પ્રીતિની જરૂર છે, આંતર પ્રીતિની જરૂર છે. અધ્યાત્મ છે ને એ બધાએ માનેલું આધ્યાત્મ છે, શોધેલું આધ્યાત્મ ક્યાંય નથી. અને એ આપણે શોધી છે આપણી અંદર જ. આપણે આપણી અંદર ચેલેન્જ કરી છે કે મારું આ જે આધ્યાત્મની અંદર ગતિ છે એ ખરેખર સ્વતંત્ર મારી ગતિ છે કે બહારના પુસ્તકો વાંચીને, બહારની કેસેટો સાંભળીને મારી અંદર આ પ્યાસ ઊભી થઈ છે. જો બહારની વસ્તુથી મારી પ્યાસ ઊભી થઈ ગઈ હોય અને મારી અંદર સંશોધન મેં ન કર્યું હોય, શોધ ન કરી હોય, મનન ન કર્યું હોય, જ્ઞાતને ફેંકી ન દીધું હોય, તો મારી યાત્રા ન થાય. એટલે આપણે આપણી જાતને પ્રશ્ન પૂછીએ છીએ કે હું આધ્યાત્મની અંદર જવા માગું છું, એમાં મારી શોધ કેટલી, મેં મારી આંખથી જોયેલું કેટલું, એ આપણે ઇન્ક્વાયરી કરવાની છે. એટલે માહિતી છે એ સત્ય વસ્તુ નથી. મને કે માહિતી મળી ગઈ, પણ માહિતીએ તો એમ કીધું તમે સત છો, ચિત્ત છો, આનંદ છો, પ્રેમ છો, શાંતિ છો. પણ મને તો પ્રતિક્ષણ એવો અનુભવ થાય છે કે અશાંતિને હું પસંદ કરું છું, અહંકારને હું પસંદ કરું છું. વ્યવહારની અંદર જ્યારે જાઉં ત્યારે મારે આની કંઈ જરૂરિયાત હોતી નથી. મારે પૈસા જો મળતા હોય તો હું આ શાંતિને ગુમાવી દઉં. મારે અહંકાર જો જીવતો હોય તો હું શાંતિને જવા દઉં, પ્રેમને જવા દઉં. તો મારા જીવનનું ફેક્ટ આ છે. બહારથી કહે છે બધા લોકો આવું, તો હવે આ ખરેખર આવું તત્વ છે કે નથી એને આપણે શોધવું છે. એટલે ખામી જે આવે છે ને એ શોધમાં આવે છે. માની લે છે બધા લોકો કે આ છે આમ એમ. અને કુદરતની એવી કૃપા હોય છે કે આધ્યાત્મની આપણને જરૂરિયાત નથી હોતી, કોઈની જરૂરિયાત નથી. એ પેલા એડવાન્સમાં બીજ નાખી દે કુદરત કે હવે આ કંઈ, આ જીવ છે એ કંઈ હાલવાનો નથી. જીવ કોઈ રીતે હાલી ન શકે. તો હવે હાલી નથી શકતી, ભલે એને જોતું ન હોય, ભલે એને કડવી દવા જેવું અત્યારે લાગતું હોય, મારે આપવું છે. અને એ આપે છે. અને એ આપે છે એ અત્યારે આપણા યુઝમાં હોય ન હોય, પણ એ આપણા માટે બીજ તરીકે કામ કરે છે. એટલે એ કરુણા છે કુદરતની, પરમાત્માની, કે આપણને એડવાન્સમાં આપે છે, જરૂરિયાત વગર આપે. આપણી ઈચ્છા નથી થઈ અને એ આપી દે છે એડવાન્સમાં. હજી આપણે કલ્પના નથી કરી ત્યાં આપી દે છે. અને વિચારની જે વાત કરી કે વિચાર કઈ આમાં કામ આવતા નથી, એ આપણે લાગે છે બરાબર. વિચાર પછી છતાં વિચાર આવતા હોય તો એ ઉર્જા બે ગયો કદાચ વિચાર કામ જાવ આમાં સો મજા. પછી વિચાર આવે તો ઉર્જા ખર્ચાય છે કે નથી ખર્ચાતી એમ કહેવાનું છે. આપણે ઓનફેક્ટિક રીતે ખ્યાલ આવી ગયો કે આ વિચારમાં કઈ સ્વમાં જવામાં કાલે જે વાત થઈ ને સત્સંગમાં, કે વિચાર કોઈ દી આમાં આવશે જ. બરાબર. છતાં વિચાર તો આપણને આવે છે. તો વાંધો નહીં. એટલે પેલી વસ્તુ છે કે તમે જે નિશ્ચય કર્યો છે કે વિચાર નામની વસ્તુ આપણને આધ્યાત્મના જગતની અંદર પ્રવેશ કરવા દેશે નહીં. વિચાર નામની વસ્તુ છે એ ક્યારેય કરતા ક્યારેય આધ્યાત્મની અંદર પ્રવેશ કરવા દેશે નહીં.
એ છે એ સાક્ષાત્કાર કરવાનો છે. એટલે તમે હજી માનો નહીં, હજી શોધો કે ખરેખર ફેક છે, હકીકત છે, એને પેલા શોધો. અને શોધ્યા પછી એટલે ઉતાવળથી નહીં, એક દર્શન હોય છે અને એક બૌદ્ધિક જ્ઞાન હોય છે. એક આ જે કોન્શિયસનેસ છે એના દ્વારા જોવાય અને એક ઇન્ફોર્મેશન દ્વારા જોવાય. તો બે વચ્ચે ફરક છે. એટલે આપણે એવું કરવું છે કે આપણું જ્ઞાન છે બૌદ્ધિક ન રહીએ, પણ આપણે દર્શનની ભૂમિકામાં આવીને આ જ્ઞાનને પ્રગટ કરવું છે. હવે તમે એમ વિચાર કરો કે મને એમ ખ્યાલ આવી ગયો કે અહીંયા પગ મૂકીશ ને જબરજસ્ત ખીણ છે તો હું ત્યાં જાઉં, આપોઆપ કંટ્રોલ થઈ જઈશ ને. મારી અંદર અન્ડરસ્ટેન્ડિંગ થઈ ગઈ કે અહીંયા હું પગલું ભરીશ એટલે હું સીધો ખાઈમાં વહી જઈશ. તો આ સમજ છે. સમજ કેવી થઈ ગઈ કે કાર્યરત થઈ ગઈ. એટલે આપણી સમજ એવી પ્રગટ થવી જોઈએ કે જે કાર્યરત થાય. અને વિચાર આવે એનો કોઈ આપણને વાંધો ન હોય, વિચાર આવે એનો કંઈ વાંધો નથી, પણ વિચાર છે એ આપણને હલાવે એ પ્રોબ્લેમ છે. વિચારને આપણે જો ઉર્જા ન આપી તો વિચાર એની રીતે શાંત થતા જાય. અને બીજું, વિચારને પોતાની કંઈક કહેવાનું છે. વિચાર છે એ પોતે કંઈક કહેવા માંગે છે, એની પોતાની સ્ટોરી છે, એ પોતાની હકીકત છે. તો એ જે હકીકત છે એને આપણે સાંભળવી છે. વિચારને આપણે ફેંકી દેવા નથી, વિચારને ધિકાર કરો નથી, પણ વિચાર છે એ વિચાર કંઈક કહેવા માંગે છે, વિચારને કંઈક કહેવાનું છે. તો વિચાર શું કહેવા માંગે છે? આપણે નિર્વિચારની અવસ્થા માટે થઈને વિચારને ધિકારતા થઈ ગયા છે. આપણી અંદર વિચાર વગરની અવસ્થા પ્રગટ થાય એના માટે આપણે વિચારને દુશ્મન માની છે. પણ વિચાર છે એ દુશ્મન નથી. વિચાર છે એવી વસ્તુ છે કે એને જો આપણે સાંભળી લઈને શાંતિપૂર્ણ રીતે, પૂર્વગ્રહ વગર આપણે જો એને સાંભળી લઈ તો એ આપણને ઘણું 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 જ્ઞાન આપી જાય. આપણે કરવાનું શું છે એ વાત કરે. વિચાર છે એ આપણને કંઈક હકીકત જણાવે અને આપણે હાવ શાંત થઈ જવું છે. એના પ્રત્યે પ્રેમપૂર્ણ દ્રષ્ટિ રાખવી છે, પ્રેમથી સાંભળવું છે. એના પ્રત્યે કોઈ પૂર્વગ્રહ રાખવો નથી. આ મારા ધ્યાનને અટકાવે છે એવો ભાવ રાખવો નથી. અને આ વિચાર છે એ શું કહેવા માંગે છે એને હાવ શાંત થઈ જવું, પૂર્વગ્રહ વગર, પ્રેમ વગર એને સાંભળવો છે. જો એને આપણે જો સાંભળી શકશું એવી રીતે તો વિચાર એનું આખું રહસ્ય કહીને વહી જશે. એટલે આપણે જે કરવાનું છે એ શું કરવાનું છે? વિચારને પ્રેમથી સાંભળવાનું છે. વિચાર જે કહેવા માંગે છે એ દુશ્મન નથી. આ ધ્યાન કહેવાય. ધ્યાન કેવું કહેવાય કે વિચાર આવ્યો તો વિચાર શું કામ આવે છે? વિચાર જો કેવી વસ્તુ છે, કોઈ આ દિવસની અંદર ઘટના ઘટી ગઈ હોય, પહેલા ઘટના ઘટી ગઈ હોય, તો આજે કંઈક એવું કંઈક અપમાન થઈ ગયું હોય, કોઈ આપણાથી વધારે શબ્દ બોલાઈ ગયો હોય, થોડી શબ્દના બોલચાલ થઈ ગઈ હોય, તો પછી જ્યારે આપણે શાંત થાય ત્યારે એ વસ્તુ આવીને પછી આપણી સામે આવે. એ વસ્તુ થોડી વાર થાય ને પાછી આવે, થોડી વાર થાય ને પાછી આવે. તો એ શું કહેવા માંગે છે કે તમે મને સોલ્વ કરી દો. તમે આ પ્રશ્ન છે અને આ પ્રશ્નને તમે અત્યારે સોલ્વ કરી દો, નકર હું ઘાર ઉપર રહી જઈશ. મારો જે પ્રશ્ન તમે જે સોલ્વ નહીં કરો તો તમારી અંદર એ ઊંડો ઉતરી જશે અને પછી તમારે કાઢવું બહુમાં થશે. તો એ કે અત્યારે તમે એમ કરો કે તમે આ જે હું રેડ લાઇટ છે વારે વારે હું યાદ કરાવું છું. વિચાર એમ કે છે વારે વારે યાદ કરાવું છું, એનો અર્થ એમ છે કે તમે એની સામે નજર કરો, તમે એને સમજો, એને પ્રેમની દ્રષ્ટિથી જુઓ. તો આપણે જો એને પ્રેમની દ્રષ્ટિથી, તટસ્થતાથી જો એને જોવાનો પ્રયાસ કરશું ને તો આપણને એમાંથી ઘણા રહસ્ય મળશે. જે શાંતિમાંથી ન મળે, જે આનંદમાંથી ન મળે, એ એવી વસ્તુમાંથી આપણને મળી જશે. અને આ વસ્તુ એવી છે કે આની નડતર, વિચારની નડતર ગઈ તો આ જીવનની અંદર આપણને કાંઈ કરતાં કાંઈ નડી જ ન શકે. અને આપણી શાંતિ ક્યારેય કરતાં ક્યારેય જાય જ નહીં, આપણો આનંદ ક્યારેય કરતાં ક્યારેય જાય જ નહીં. એટલે આપણે વિચાર છે એ આપણને, વિચાર છે એ ઉર્જા લઈ જતા નથી જો આપણે એની સાથે તાદાત્મ્ય ન કરીએ તો. આપણે તાદાત્મ્ય ન કરીએ, એને મૂંઝાવાનું નથી કંઈ કે હવે આ ઉર્જા વહી જશે તો શું થશે, એવું કંઈ નહીં. આપણું જેટલા પ્રમાણમાં અભ્યાસ હશે એટલા પ્રમાણમાં એને ઉર્જા નહીં મળે, તાદાત્મ્યને ઉર્જા નહીં મળે. અને હજી તમારે વિચાર કરવાનો કે મને હજી ચોક્કસ રીતે અંદરથી દર્શન દ્વારા નિશ્ચય થયો છે કે નહીં, એનો ખાલી વિચાર કરો. એટલે વિચાર જ આગળ ગતિ કરે એટલે કલ્પના થઈ ગઈ એમ.
એટલે ધ્યાનમાં આપણે એવું ધ્યાન રાખવાનું છે કે રૂટીન જે વ્યવહારો કરતા હોય ને, જીવન જીવતા હોય એટલે કેટલાય પ્રકારની સમસ્યાઓ હોય. ઘરની અંદર રહેતા હોય તો કોઈ અમુક પ્રકારનું વચન બોલી દે, અમુક કોઈ રસોઈ બરાબર ન થઈ હોય તો રસોઈનું અપમાન થઈ જાય, કંઈક વ્યવહાર એવા થઈ જાય. તો આ જે ધ્યાન છે એ અહીંયા કામ આપશે કે જેવું આપણી રસોઈ અથવા આપણી રોટલી અથવા આપણા ઓફિસનું કામ ના કોઈ આપણે શું કહેવાય વિરોધ કર્યો કે બરાબર નથી એમ કીધું, તો ધ્યાન છે એ ત્યાં ઉપયોગી થશે. ધ્યાન છે એ ત્યાં જો બરાબર રીતે પ્રગટ થઈ જાય તો આપણી અંદર રિએક્શન આવતા હશે. તો આ રિએક્શન જે આવવાની પ્રક્રિયા થાય છે એ મારા પ્રેમ તત્વને અટકાવે છે. એ મારું સેલ્ફ સેન્ટર છે, એ મારું સ્વાર્થનું કેન્દ્ર છે. એ પ્રેમને જાળવવા નહીં દે, શાંતિને જાળવવા નહીં દે. તો મારું ધ્યાન છે એ મારા રિએક્શન ઉપર ટોટલ હું જો આપી શકું એ વખતે, તો પછી એ જ મારું ધ્યાન થઈ ગયું. ઓલી ધ્યાનની જે ઉર્જા છે અહીંયા ઉપયોગમાં આવી ગઈ. પછી આપણી અંદર ક્રોધ હોય, લોભ હોય, ઘૃણા હોય તો આપણને ખબર પડે, અને ખબર પડે પ્લસ એનો વિષાદ થાય કે આને આ બરાબર નથી, બરાબર નથી, બરાબર નથી, બરાબર નથી, બરાબર નથી, બરાબર નથી. એ એના અણુ પરમાણુનો વિરોધ કરી દે. અને અણુ પરમાણુ હારે સંમત આપણે ન થાય એટલે કુદરતના ક્રમમાંથી આપણે ધીરે ધીરે એનું શસ્ત્ર આપણી આગળ આવે કે આ અણુ પરમાણુ છે એને કાઢવા માટેનું શસ્ત્ર કયું? તો કુદરત કે લાવો હું તમને જ્ઞાન દ્રષ્ટિ આપું. તો એ જ્ઞાન દ્રષ્ટિ મળે, પ્લસ જ્ઞાન દ્રષ્ટિ મળે તો બરાબર, પણ જ્ઞાન દ્રષ્ટિનો આપણે ઉપયોગ કરી આપણે પોતે પ્રત્યેક ક્ષણે જ્યારે જ્યારે યાદ આવે ત્યારે એનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરીએ. વ્યવહાર છે એ કસોટી છે. આપણા ધ્યાનની, આપણા આધ્યાત્મની જે કસોટી છે એ વ્યવહાર છે. વ્યવહારમાં સફળ થાય એ જ સફળ કહેવાય. ધ્યાન તો કલાક લગીન કરી શકીએ, 2 કલાક લગીન, 10 કલાક લગીન બધું કરી શકીએ, પણ જેવો વ્યવહાર આવ્યો એમાં શું આપણે કરી દીધું ઈચ્છો. સેવ થયેલી ઉર્જા હોય આપણી પાસે, અને અદ્રશ્ય શક્તિનો આપણે ભરોસો, તો તે ઉર્જા આપણે બરાબર દેખાડે કે પેલા સેવ થયેલી ઉર્જા હોય, પછી અદ્રશ્ય સાથે આપણે શ્રદ્ધા હોય. હા હા, તો એ ઉર્જા વિજય થઈ જાય. એટલે આપણે ઉર્જાના બગાડનો વિચાર નથી કરવો, પણ આપણે એટલું કરવું છે કે આપણી શ્રદ્ધા ખરેખર છે. એટલે ઉર્જાની ઉપર આપણે કાંઈ જોવું નથી, એ પ્રકારે ઉર્જાને આપણે કંજુસાઈ નથી કરતા. પણ હું તો ખાલી ફક્ત આપણે એવી અન્ડરસ્ટેન્ડિંગ કરી છે કે ખરેખર મને અવ્યક્ત પ્રત્યે શ્રદ્ધા છે. હવે જો અવ્યક્ત પ્રત્યે શ્રદ્ધા હોય, અવ્યક્ત પ્રત્યે પ્રેમ હોય, અવ્યક્ત પ્રત્યે પ્યાસ હોય, તો હવે ઉર્જા સેવ જ થવાની છે. એટલે ઉર્જાના સેવ ઉપર ભાર ન મૂકો, પ્યાસ ઉપર ભાર મૂકો. ઉર્જાને સેવ એમ ન કરી શકે, એ લોભ કહેવાય. પણ એના કરતાં આપણું લક્ષ્ય છે કે આપણી અંદર પ્યાસ છે, એને આપણે આ વિષાદ છે આપણી અંદર મજબૂત રીતે પ્રગટ થઈ જાય તો પછી નિરંતર રીતે સેવ કર્યા જ રાખે. સ્વયંભૂ વિચાર છે અને કલ્પના છે, એ બેને ભેદથી પાડવા. સ્વયંભૂ વિચાર એટલે એક દ્રષ્ટાંત આપશો સ્વયંભૂ વિચારનો? એક બેઠા હોય, હા હા, વ્યક્તિની પ્રકારનું એક વિચારનું એક આકાર્ય કર્યું હતું, એ પ્રકારનું એક ઉઠ્યું, અને પછી એમાં આમ કીધું તો આમ કીધું, એના વિશ્લેષણ થવાનું. એક આપણે એની મેળે એક વિચાર આવવો અને એક કલ્પનામાં આપણે ભરી જાય. એટલે એક વિચાર આપણે દાખલા તરીકે ધ્યાનમાં બેઠા છીએ અને એક વિચાર આવ્યો, કંઈક વ્યવહાર કર્યો તો આપણને વિચાર આવ્યો કે આ વ્યવહાર કર્યો હોત, ન કર્યો હોત તો, અથવા આવી રીતે કર્યો હોત, પેલો એક સ્ફુરણ થાય અને પછી વિચાર સાથે આપણે ભળી જાય છીએ, એવો પ્રશ્ન છે. પછી એની સાથે આપણે ભળી જાય છીએ.
એટલે એની અંદર જે વિચાર આવ્યો છે એ છે ને અધૂરી વસ્તુ છે. એટલે આ વિચારનું કારણ શું થાય? જે વસ્તુ આપણે પેન્ડિંગ રાખી હોય, અધૂરી રાખી હોય, હિસાબ કિતાબ પૂરો ન કર્યો હોય, એ વિચાર તમને આવે. તો હવે એ વિચાર છે એ પ્રોબ્લેમ નથી, વિચાર છે એ પ્રોબ્લેમ નથી. હવે પછી આ વિચારનું સ્ફુરણ થયું પછી એની સાથે જે તાદાત્મ્ય કરવાની જે વસ્તુ થઈ ગઈ ને એ પ્રોબ્લેમ છે. હવે ત્યાં જ્ઞાન દ્રષ્ટિ કામ આપે. જ્ઞાન દ્રષ્ટિ શું કામ આપે? કે આપણે અહીં આ વિચારે ભળવાનું નથી, આ વિચારને આપણે જોવાનું છે. આપણો જે સ્વભાવ છે એ જોવાનો છે, જાણવાનો છે, અને આ વસ્તુ દ્રશ્ય છે, મારી એને ભળાય નહીં. તો એ વખતે તમે જેટલા બને એટલા અંશે સેપરેશન કરો તો જ્ઞાન દ્રષ્ટિનો ઉપયોગ કર્યો. પણ હવે તમે જ્ઞાન દ્રષ્ટિનો ઉપયોગ ન કર્યો અને એ વિચારની અંદર જ તમે હાલ્યા ગયા તો પછી એ વસ્તુ આપણા માટે ન ચાલે. એટલે આપણે એના ખરેખર કટોકટી વખતે જે ઉપયોગ કરવાનો હતો એ ભૂલી ગયા. તો એમ હવે આપણે એનો ઉપયોગ કરવાનો છે કે આની યાર આપણે ભણવાનું નથી. જેટલા અંશે મારાથી સેપરેટ મારી શક્તિ હોય એ અનુસાર હું એનાથી સેપરેટ રહેવા માટે પ્રયત્ન કરું. અને માનો કે એનાથી સેપરેટ નથી રહી શકતો તો અંદરના અંતર્યામીને પરમાત્માને હું પ્રાર્થના કરું છું, પરમાત્મા મને શક્તિ આપ, કે જેથી મને એવી શક્તિ આપ, જોવાની શક્તિ આપ, જાણવાની શક્તિ આપ, કે જેથી હું આનાથી સેપરેટ થઈ શકું. એમ કરી શકીએ. એટલે એ આપણે, અને એમાં આપણને આ જે વસ્તુની અંદર હાલી જાય, તાદાત્મ્ય કરી લઈએ અને આપણને કંઈ ખેદ ન થાય, વિચારોની સાથે ભળી જાય અને આપણને ખેદ ન થાય તો કામ ન થાય. અને વિચારને સમજવાનું આપણે હમણાં કીધું ને કે વિચારને સમજ, વિચાર આવ્યો છે એનો અર્થ એમ છે કે આપણે એને અધૂરો છોડી દીધો છે. જે વખતે આપણે એને યોગ્ય પ્રત્યુત્તર આપવાનો હોય ત્યારે પ્રત્યુત્તર યોગ્ય વાળી શક્યા નથી. અને એટલા માટે કે વર્તમાનમાં જીવતા નથી એટલે શું થાય? જેવો પ્રશ્ન આપણી સામે આવે ને અને રિએક્શન શરૂ થવાની પ્રક્રિયા શરૂ થાય ને એ ભેગું જ આપણું સંપૂર્ણ એટેન્શન છે ને આપણી જ્ઞાન દ્રષ્ટિમાં આવી જાય. એ જ્ઞાન દ્રષ્ટિમાં આવી જાય એટલે આપણે દ્રષ્ટા રૂપે, હોવાપણા રૂપે, જોવાપણા રૂપે, પ્રાર્થના રૂપે, જે રૂપે આપણને ગમે દ્રષ્ટિનો ઉપયોગ કરો છે. તો હવે એ વખતે સમગ્ર ઉર્જા આપણે ન્યા પહોંચાડી દઈને તો હિસાબ કિતાબ ન્યાન પૂરો થઈ જાય. એ વખતે જે કરવાનું હોય થઈ જાય અને જોવાનું હોય જોવાઈ જાય. પણ આપણે નથી કરી શકતા એટલે પછી એ પેન્ડિંગ રહી જાય. એટલે પછી આવે છે ન્યા વાંધો નહીં, પાછો એની હારે ભળી જાય છે એ વધારે વાંધો. એટલે એ અહંકાર છે. એટલે આમ કાર્ય અહંકારનું છે. એ અહંકારનું કાર્ય છે ને અધૂરું કાર્ય. અહંકારને શું થાય છે કે હું આવી રીતે સારી રીતે આવી રીતે જવાબ દીધો તો મારો અહંકાર બચી જાત, આવી રીતે કર્યું હોત તો બચી જાત. એટલે એ અહંકારની રીત છે. અહંકારને એમ થાય છે કે હું બરાબર હોવો જોઈએ અને બરાબર જવાબ દઉં તો મારો ચહેરો બરાબર રહે એમ. અહંકાર આવે તો એમ થાય કે જગ્યા છોડી જાય. એના બે તાપ સહન કરે તો બીજા તો આપણે કદાચ એમાં જવાનું રોકે. એટલે આમાં એવું છે કે આપણે ક્યાંય પણ ભાગી જાય તો આપણું મન તો સાથે જ હોય ને. આપણું મન હોય એ તો આપણી સાથે જ આવવાનું છે. તો આપણું મન સાથે આવવાનું હોય તો ગમે ત્યાં જાશું આપણે જે કામ અધૂરું છોડેલું હોય તો પૂરું જ કરવું પડશે. એટલે ભાગવાથી કંઈ પ્રશ્ન સોલ્વ ન થઈ જાય. ભાગવાથી પ્રશ્નને અત્યારે પેન્ડિંગ રાખી છે અને આપણે ભ્રમણામાં જીવી છે કે આનું સોલ્યુશન કોઈ બીજી જગ્યાએ છે. અત્યારે જ આ પ્રશ્ન અત્યારે ઉઠ્યો અને એ પ્રશ્નને અત્યારે જ હું યોગ્ય દ્રષ્ટિથી વર્તમાનના પ્રકાશથી જો જોવાનો પ્રયાસ કરું તો અત્યારે જે રાઈટ મોમેન્ટ છે ને, રાઈટ મોમેન્ટ છે કે અત્યારે હું એનું કામ કરી શકું. કાલ નહીં કરી શકું, અત્યારે કરી શકું. એટલે કામ કરવું હોય તો અત્યારે જ થાય, પછી ન થાય, કોઈ બીજી જગ્યાએ ન થાય, બીજા સ્થાનમાં ન થાય. અહીંયા અત્યારે જ એની સામે આવી જાવ તો થાય એમ છે. એટલે ભાગવાનો અર્થ એવો છે કે અત્યારે હું કામ કરવા માંગતો નથી. અત્યારે હું કામ કરવા માંગતો હોય તો
મારે અગર આ કામ આવી ગયું છે અને મારે ખાલી આ કામને જોવાનું છે, માનો કે એને એ કાંઈ વસ્તુ સ્ફુરણ થયું કે ભાગી જવું છે, એટલે તમારી અગર પ્રકાશ હોય તો તમને ખબર પડી જાય કે ભાગવાથી તો કાંઈ થાય નહીં, પ્રશ્નની સામે આવવાથી થાય છે, બાકી ભાગવાથી તો કોઈ પ્રશ્નનો નિકાલ થયો નથી. તમને પ્રકાશ થાય તો એ વાત બેસી જાય. પણ હવે આપણી અંદર એવો પ્રકાશ ન થાય તો પછી આપણે જુદા રસ્તા કરીએ. પ્રયાસ ક્યારેક જ એવી કૃપા હોય કે આપણે થોડો પ્રયાસ કરવાની ઈચ્છા બાકી અને તોય ઘણી વાર એવું લાગે કે આપણને એટલે મને ખબર પડે કે અહીંયા મારી ભૂલ છે, કે આ મારું વર્તન બરાબર નથી એવું, અથવા મારી સાથે ઘણી વાર એવું થાય કે કોઈક મને કહી શકો કે આ તારી ભૂલ, તો હું એને તરત સ્વીકારી લઉં કે આ મારી સાચી વાત છે, અમારી ભૂલ છે, એટલે બહુ વિરોધ ન થાય કે અમારી, એટલે આ રૂટીન સ્વભાવ એવો નથી હોતો. એ મને ખબર છે કે હું કોઈ કેન્દ્રમાં તો રહેતી નથી, તો પછી આ સ્વીકાર કરવો કે કઈ ક્યારેક ઘણી વખત આખા દિવસમાં સતત 2-3 વાર એવી ખબર પડી મારો વાંક છે, આ મારો વ્યવહાર બરાબર નથી, તો એ બધું મારા સંસ્કારોમાંથી જ અત્યારે આવતું હોય. એ મહત્વનું નથી, પણ આપણે નેગેટિવિટીમાંથી બચી ગયા ને, માનો કે કોઈ નેગેટિવિટીમાંથી આપણે બચી ગયા, એ આપણા માટે મહત્વનું છે. સંસ્કાર હોય તો ભલે ગમે તે હોય, તો ડેટા હોય તો ભલે ગમે તે હોય, પણ અત્યારે આપણને ઓપન રાખ્યા, અત્યારે આપણને લર્નિંગ કરતા રાખ્યા, અત્યારે આપણી ભૂલને સ્વીકાર કરતા રાખ્યા, તો જે હોય તે એ આપણા માટે અત્યારે કામનું થઈ ગયું. ના, કંઈ જરૂર નથી, કોઈ ટેન્શન કરવાની જરૂર નથી, કોઈ ટેન્શન. શું સ્વીકારી લેવાય? હા હા એટલે બરાબર એક વારમાં કોઈ કેવી રીતના સ્વીકારવી, એટલે એમ કે આ કઈ ગડબડ વાળું છે, એટલે હું એના વિશે ઘણી વાર વિચારું કે ના, એટલે સ્વીકાર જેટલો છે એટલો એ આપણી ઓપનનેસ છે, પણ એ સિવાય સ્વીકાર કર્યા પછી એમાં પલટાવાની ઈચ્છા નથી થતી ને, આ એક આપણો પોઝિટિવ પોઈન્ટ થઈ ગયો કે આપણે એટલી અન્ડરસ્ટેન્ડિંગ તો ધરાવી છે કે બીજા લોકો જે દ્રષ્ટિકોણથી કીધું એટલે આપણને સમજાઈ ગયો કે ભૂલ છે અહીંયા, એટલે એટલું આપણું સારું પાસું છે. પણ બીજું પાસું એવું છે કે હવે આ ભૂલ હોવા છતાં આ ભૂલને હું નિરંતર ચાલુ રાખું છું, એટલે બદલાવા માટેની મારી ઈચ્છા નથી. એ વસ્તુ તરફ આપણી દ્રષ્ટિ જાય, હું સમજી ઘણું લઉં. એટલે આ કહે છે ને કે આ લોકો, આ સરકારી લોકો પેલા સ્વીકાર કરી લે કે આ આપણી યોજનાને આપણે હવે ચાલુ કરવી છે, પણ એ ચાલુ 5 વર્ષે ન થાય ને 10 વર્ષે ન થાય, તો એ કે ક્યાં હોય? પેપર ઉપર હોય. એવી રીતે આપણો આ સ્વીકાર કર્યો, પણ આ સ્વીકાર કર્યા પછી એમાં બદલાવટ, તો એ બદલાવટની જે હવે આપણી નજર ક્યાં જાય છે? સ્વીકાર ઉપર નથી જતી. સ્વીકાર સારી વસ્તુ છે, હવે સ્વીકાર તો એ મારા જીવનનો ભાગ થઈ ગયો છે, પણ મારે હવે જીવનની ગતિ કરવા માટે અવરોધ કોણ કરે છે? તો કે અવરોધ ઈ કરે છે કે હું પલટાવા માંગતી નથી, એ મને અવરોધ કરે છે. એના તરફ મારી નજર જાય તો અંદર વિષાદ ઉત્પન્ન થાય. પોઝિટિવ સાઈડ ઉપર આપણે જ્યારે જોઈશું ને તો આપણને આત્મસંતોષ થાય, અને નેગેટિવ વસ્તુ તરફ જોઈને તો આપણા જીવનની અંદર વિષાદ ભભૂકી જાય. એટલે આપણે શું કરવું છે? આપણે વિષાદને મારવો છે કે જગાડવો છે? તો આપણી નેગેટિવ સાઈડને જોયા રાખીએ. એટલે નેગેટિવ સાઈડ દ્વારા આપણે પાછું ડિપ્રેશન નથી થવાનું, હોય તો હોય, એનો રસ્તો કરવાનો છે.